નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તરાયણ પહેલા લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાહણ ગામે એક શ્રમિક પરિવારનો 10 વર્ષનો માસૂમ બાળક પતંગનો જીવલેણ સાબિત થયો છે। ભીની જમીન પર પતંગ ઉડાવી રહેલા બાળકનો પતંગ વીજ તારને ફસાઈ જતા તેમાંથી વીજ આંચકો લાગ્યો હતો। બાળકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે, જેથી શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। આ બનાવની વિગતો એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામના પાટિયા પાસે રહીને મજૂરી કામ કરતા કમસીભાઈ અબ્દુભાઈ બારૈયાના 40 વર્ષના શ્રમિક યુવાનનો 10 વર્ષનો પુત્ર રોહિત બારૈયા સવારના 10 વાગ્યાના અરસામાં પડાણા ગામના પાટિયા પાસે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાવી રહ્યો હતો। જે સ્થળ પર જમીન ભીની હતી ને તેના પર ખુલ્લા પગે ઉડાવતો હતો। આ દરમિયાન તેનો ઉડતો પતંગ ઉપરથી પસાર થતી રહેલી વીજ લાઇનને ફસાઈ જતા તેને એકાએક વીજ કરંટ લાગ્યો હતો અને વીજ શોક લાગવાથી રોહિત બેભાન થઈ ગયો હતો અને બાળકને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન 5મી તારીખે તેનું મૃત્યુ થયું હતું, જેને લઈ શ્રમિક પરિવાર પર ભારે ગમગમી છવાઈ ગઈ છે। આ બનાવ અંગે મૃતક બાળક રોહિતના પિતા કમસીભાઈ બારૈયાએ પોલીસને જાણ કરતા મેઘપર પડાણા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને બાળકના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।